पेरिस ओलंपिक्स गेम्स 2024 के लिए वडोदरा में से लक्ष्मण करंजगांवकर की नियुक्ति हुई है, जिसके मद्देनज़र बड़ौदा डिस्ट्रिक्ट एमेच्योर एथलेटिक्स एसोसिएशन की ओर से उन्हें शुभकामनाएं देने के लिए समारोह का आयोजन करवाया गया था। विश्व के सबसे बड़े खेल महाकुंभ यानी कि ओलंपिक गेम्स, जहां पर दुनिया भर से विभिन्न खेलों में भाग लेने के लिए खिलाड़ी पहुंचते हैं और अपने कौशल्य का प्रदर्शन करते हैं। एथलेटिक्स यानी कि मदर ऑफ ऑल गेम्स। ऐसे में पेरिस ओलंपिक गेम्स 2024 के लिए वडोदरा में से लक्ष्मण करंजगांवकर की नियुक्ति हुई है। दरअसल खेल में भारतीय खिलाड़ियों को प्रोत्साहन देने और उनकी संभाल रखने के लिए ये जिम्मेदारी पेरिस ओलंपिक गेम्स के तहत लक्ष्मण करंजगांवकर को दी गई है, जिसके मद्देनज़र बड़ौदा डिस्ट्रिक्ट एमेच्योर एथलेटिक्स एसोसिएशन की ओर से लक्ष्मण करंजगांवकर को शुभकामनाएं देने के लिए समारोह का आयोजन करवाया गया था। इस दौरान बड़ौदा डिस्ट्रिक्ट एमेच्योर एथलेटिक्स एसोसिएशन के उपप्रमुख गौरव पवले के साथ होद्देदार और सदस्य मौजूद रहे थे और सभी की ओर से लक्ष्मण करंजगांवकर को शुभकामनाएं दी गई थी। હવે મારી આજે નિયુક્તિ થયેલી છે એ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી જે ડેલિગેશન જવાનું છે પેરિસ ઓલિમ્પિકમાં, એ ડેલિગેશનમાં મારી નિમણૂક થયેલી છે અને મારા સાથે બીજા 4 જણ એ સંબંધ આખા આપણા ભારતમાંથી એમની ડેલિગેશન તરીકે નિમણૂક થયેલી છે। એમાંથી ગુજરાતમાંથી હું એક જ ડેલિગેટ તરીકે હું સિલેક્ટ થયેલો છું। હવે 45 વર્ષથી તો હું રમત ક્ષેત્રે કામ કરું છું। આપણા શહેરને એક સારી એવી પરંપરા છે રમતગમત ક્ષેત્રે, કેમકે આપ બધા જાણો છો કે સયાજીરાવ મહારાજના પ્રયાસથી જ અત્યાર સુધી ગુજરાતમાં ખાલી 2 ઓલિમ્પિયન, શરૂઆતના જે 2 ઓલિમ્પિયન હતા એ વડોદરાએ ગુજરાતને આપેલા છે। 1936માં શંકરરાવ થોરાત બર્લિન ગયેલા હતા અને એના પછી 1960માં ગોવિંદરાવ સાવંત હોકીમાં ગયેલા હતા। પણ એના પછી વડોદરાને ખોખો ક્ષેત્રમાં 3 અર્જુન એવોર્ડની નિર્માણ કરેલા છે। પણ એના પછી અત્યારે છેલ્લા જો 10 વર્ષની આપણે જો વાત કરીએ તો વડોદરા જિલ્લા થોડા આપણે રમતગમતમાં થોડું પાછળ રહી ગયેલા છે। પણ મને એટલી પણ ખાતરી છે કે આવનારા દિવસોમાં કે ભવિષ્યમાં ફરીથી વડોદરા શહેર રમતગમત ક્ષેત્રે સારું એવું યોગદાન આપશે। ગુજરાત તથા વડોદરા માટે ગર્વની વાત એવું છે કે રમતગમત ક્ષેત્રનો મહાકુંભ જે થવા જઈ રહ્યો છે તેના માટે ડેલિગેશનમાં આપણા વડોદરાના લક્ષ્મણ કરંજગાંવકર સરની નિમણૂક થઈ છે અને તેમનું આજે બડોદરા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ એમેચ્યોર એસોસિએશન તરફથી એમનું સ્વાગત અને એમની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે અને આપણા માટે બહુ ગર્વની વાત છે ને અમે એમને શુભેચ્છા તો આપીએ છીએ ને દરેક રમતવીરોને અમારા તરફથી વડોદરાવાસીઓ તરફથી શુભેચ્છા આપે અને વધુમાં વધુ મેડલ ભારત લઈ આવે એવી સરને શુભેચ્છા આપું છું ને રમતવીરોને આપે એવી વડોદરાના जनता तरफ एमने विनती करूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।